સુમન શાળાનું વિવાદિત બાંધકામ સ્થગિત કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 8નું શાળાનું બાંધકામ સ્થગિત કરી દેવામાં આવ્યું। સ્ટેન્ડિંગની મંજૂરી વિના જ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। સ્થળ બદલવા માટે વિનુ મોરડિયાએ ભલામણ કરી હતી। આપ કોર્પોરેટરો આ નિર્ણય સામે ધરણા પર બેઠા હતા। ખસેડતા વિવાદ સર્જાયો હતો અને હવે સ્ટેન્ડિંગમાં શું નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સ્ટેન્ડિંગના ચેરમેન આપણી પાસે છે રાજેન્દ્રભાઈ પટેલ। રાજેન્દ્રભાઈ, શું કહેશો, કઈ રીતના નિર્ણય? વોર્ડ નંબર 7માં જે સુમન સ્કૂલ મંજૂર કરવામાં આવી હતી તે વોર્ડ નંબર 8માં શિફ્ટ થઈ કરેલી હતી, જે માટે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની પણ ભલામણ હતી। પણ આ વોર્ડ નંબર 7ની જે શાળા છે તે મૂળ અમારા કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલની પહેલેથી જ માંગ હતી અને આજુબાજુના સોસાયટીના વિસ્તારના લોકોની પણ આ માંગ હતી, જેને કારણે હાલ પૂરતી અમે આ દરખાસ્ત પર બ્રેક લગાવીએ છીએ અને અમારા કોર્પોરેટરો સાથે અને સ્થાનિકો સાથે ચર્ચા કરીને આ સ્કૂલ કઈ જગ્યાએ બનાવવી તેનો નિર્ણય કરીશું। આજે નવી જગ્યાએ જે સ્કૂલ બાંધવાનું ચાલુ થયું છે તે હમણાં તાત્કાલિક અસરથી કામ અટકાવી દેવાની સૂચના આપી દેવાઈ છે। સાહેબ, 7 નંબરમાં પહેલેથી જ જગ્યા મંજૂર થઈ ગઈ છે, શા માટે હવે ફેરવિચારના? અને બીજી બાજુ વાત કરીએ તો 8 નંબરની અંદર જે કામ મંજૂરી વગર શાળા બાંધી દે તો હવે એ ખર્ચો, પ્રજાના પૈસા ખર્ચો એ કોના પર જશે? એના માટે પણ અમે તપાસ કરવાની સૂચના આપી દીધી છે અને તમને એ જ કહું છું કે તાત્કાલિક અસરથી આ કામ આજથી જ બંધ કરવાની સૂચના અપાઈ ગઈ છે। તો સાહેબ, કોની મંજૂરીથી આ શાળા બાંધવાની પરવાનગી આપવામાં આવી હતી? તમને આપને એ જ કહું છું કે તપાસ કરવાની આપણે સૂચના આપી છે કે આમાં તપાસ કરીને રિપોર્ટ કરવામાં આવે કે કેમ નવી જગ્યાએ તાત્કાલિક શાળા શરૂ કરવામાં આવી। બિલકુલ, તો તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો હતો કે આ શાળાનું સ્થળ છે તે નહીં બદલવામાં આવે, કારણ કે શાળાનું સ્થળ છે તે 7 નંબરના જે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે તે ભણે છે। સાથે જ બીજી બાજુ વાત કરીએ તો 8 નંબરની અંદર થોડાક અંતરમાં 13 કરોડના ખર્ચે હાલ જ એક શાળા બની છે અને ફરીથી 8 નંબરની અંદર જ જે કહેવાય કે શાળા બનાવતા અનેક વિવાદ છેડાયો હતો। હાલ તો તમામ જે કામકાજો પર છે તેની પર બ્રેક લગાવવામાં આવી છે અને ફરીથી જ રામકથા રોડ પર શાળા બને તેના પ્રયત્ન કરવામાં આવશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।